એક વિપક્ષના આગેવાન તરીકે અમને પણ સવાલ થાય કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય એ બીજા ચૂંટાયેલા ધારાસભ્યને ચૂંટણીઓની નોતરવાની વાતોથી બાપને લાવવાની ક્યાં જરૂર પડી, અમારા પરિવારને લાવવાની વચ્ચે ક્યાં જરૂર પડી? આ તમારા સંસ્કાર બોલે છે. તમારી મૂળભૂત તમારી જવાબદારીઓ જે છે એમાંથી છટકી અને જનતાને બીજી જગ્યાએ વિચારવાન કરવાનો, એક ગુમરાહ કરવાની આ પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ ચૂંટાયેલા બંને ધારાસભ્યોને મારી વિનંતી છે બંધ કરે અને વિસાવદરની જનતા અને મોરબીની જનતા એની આંખમાં આંખ મિલાવી એની સામે ઉભા રહે કે એ જનતા કયા પ્રશ્નોથી પીડાય છે. પેપર ફૂટે છે, ચિંતા કરી? 700 ખેડૂતોની શહાદત 2 વર્ષ પહેલા આ દેશના ખેડૂતો ઓછા થયા, બેમાંથી એકેય પક્ષના ઘરમાં દીવો નથી બળ્યો કે અમારી સરકારની અંદર કે આ સરકારમાં બનેલી ઘટનાઓ એનાથી અમે દુઃખી છીએ. આટલી તો તમારી હૃદયની ભાવના છે, એટલી સંવેદના છે ખેડૂતો પ્રત્યે ને જનતાની સેવા પ્રત્યે. ફરીને મારે વાત મૂકવાનું મન થાય. ગુજરાતના ખેડૂતો હોય, યુવાનો હોય કે મહિલાઓ હોય, તમામની પરિસ્થિતિ નાજુક છે. એ મુદ્દા ઉપર કામ કરવાની શરૂઆત કરો. એકબીજાના બાપ ઉપર જવાથી જનતાનું કોઈ ભલું થવાનું નથી. એમાં અટકો.